હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. જો અત્યારે નાહી ધોઈને નવરા થઈ ગયા છે, આટલા કપડાં ધોવાઈ ગયા છે સવારમાં. આજ તો પાણીનો વારો હતો કા આપણે બધું કામ થઈ ગયું છે. અને આજ તો અમારે ક્યાં જવાનું છે એ અમિતના પપ્પા તમને કહે કા બધું જવાનું છે. આજ તો અમારે મોટી ખરીદી કરવાની છે, એટલે આજે અમે વિસાતર જાય છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. અમે હું લેવી છીએ હું નહીં બધું બ્લોગમાં કેવું, તો તમે બન્યા રહેજો કા. હાલો, જો ફાઇનલી આપણે વિસાતર પહોંચી ગયા છીએ. અને અત્યારે તમને તો ખબર જ હશે કે આપણે આ ઉનાળો હાલે છે તો હું અમે ખરીદી કરવા આવ્યા છીએ. તો જો તમને બતાવું, જો અમિતના પપ્પા પાસ કરે છે આમાં ફ્રીજ. અહીંયા તો ખજાનો છે, જુઓ આવા ફ્રીજ છે કાંઈ. અને આપણે કેવું પાસ કર્યું બતાવો તો. જો આ પાસ કર્યું છે, અમિતના પપ્પાએ આ હાથ મૂક્યો છે, આ ઈજ પાસ કર્યું છે. તો આવો બધા ઉનાળો છે તો ફ્રીજ લેવા. કયું દુકાનનું નામ ભાઈ તમારું? મેન બજાર વિસાદર. જે કોઈને લેવાનું હોય તો આવી જાય. જો અહીંયા તો ખજાનો છે, નત નવા ફ્રીજ મળે છે. જુઓ આવા બધા છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ઘરે જઈને પાછા મળીએ. હાલો, જો અત્યારે અમિતના પપ્પાએ ફ્રીજ લઈ લીધું છે અને અત્યારે જો બિલ બનાવે છે કા. જો બિલ બનાવે છે. હજી બાકી રહી ગયું તો મિક્સરે લઈ લીધું અને આ બ્લેન્ડરે લઈ લીધું કા. હા, હજી દરવાજાનું કરવા જવાના છે. જવાનું છે ને. હાલો, જો હવે આવી ગયા છીએ આપણે રસોડાના દરવાજો લેવા. જો આ દુકાને આવ્યા છે, અમિતના પપ્પા ગયા છે. જો હાલો લઈને પછી આગળ હું બતાવું. હાલો, જો આપણે દરવાજો લેવાઈ ગયો છે અને ઓર્ડર દીધો છે. હવે રાજકોટથી ગમે ત્યાંથી મૂક્યું હોય ત્યાંથી આવે પછી ફાયર ફિટ કરવા આવશે કા. કાંઈ દરવાજો કહો. હા, દરવાજો રાખ્યો છે. ઓર્ડર એને દીધો છે. હા, ઓર્ડરમાં આવી છે ને ત્યારે ફિટ કરવા આવી છે. હા, અત્યારે અમે પૈસા ને બધું કમ્પ્લીટ કરીને અમે હાલતા થાય છે. હવે અહીંથી દરવાજો લીધો છે ને આ ભાઈ એડ્રેસ આપે છે એના દુકાનનું. બોલો. માંડાવટ ગીર ગાર્ડનની બાજુમાં મહાદેવ એલ્યુમિનિયમ સેક્શન, બરોબર છે. અહીંથી દરવાજો આપણે ભરાવવાનો છે. હા, અને જો બારીઓ પણ આવી બનાવે છે કાચની, અને દરવાજા બાથરૂમના રૂમના બધાય બનાવે છે. કરવામાં આવશે. હા, હાલો, જો આપણે બપોરાનું ખાવાનું થઈ ગયું છે. બપોરાના છે બટેકાનું શાક, રોટલી, છાશ અને આવું કાંક સર લઈ આવી કા. હા, ચાલો બધાય બપોરા કરવા. હાલો, જો આપણે ફ્રીજ આવી ગયું છે ઘરે કા. અમિતના પપ્પાની આખરે આવતા રહ્યા. રિક્ષામાં ફ્રીજ આગળ આવ્યું છે. જો લઈ આવ્યા. એ નામ શું લખ્યું છે? જો યુટ્યુબર જોઈ ફ્રીજ વાળા ભાઈ નામ પણ એમાં લખી નાખ્યું ફ્રીજમાં કે યુટ્યુબર વાળાનું છે ફ્રીજ. આગળ ખોલીને હવે બતાવીએ. હાલો, હિરલબેન જો ફ્રીજનું અનબોક્સિંગ કરે છે કા મમ્મી? હા, હિરલબેન નું આખું મુહૂર્ત કરે છે. રિક્ષામાં આવ્યું છે. ઈ બાજુ તો ટીપો મારેલી છે. પંખા લીધા જો. પંખો બંધ કરી. લઈને જો એવું કાંક ફ્રીજ લઈ આવ્યા છે. એ જો જોઈ લો.
ફ્રીજ અમે લઈ આવ્યા છીએ જો આવું અંદર છે આ બધું જો આ કાગળિયા કાઢી નાખો કાઢી નાખીએ એવું જો આપણે બધા ઉખાડી જો આવું કાઢ સાબાસ લેવું છે વાવ ઉગાડી રે કાઢી હીર ને બોલ કાઢી હીરત કાઢ હીર કાગળિયા કાઢ નાખો હીરત જો આવું કાંક આપણું ફ્રીજ છે આની કિંમત કેટલી છે ખબર છે પેલા કા કેટલી છે તે 19,000 19,000 માં 21,000 કીધા હતા પણ આપણે 19,000 માં લીધું કા સેમસંગ નું છે અને સેમસંગ કંપની છે કંપની સેમસંગ કંપની છે જો એટલું નાખો નહીં વસ્તુ લીધેલા એવું જો મોટું છે એટલે નાની સાઈડમાં નથી અમે મોટું લીધું કા ક્યાંથી લીધું ડબલ નું છે મમ્મી વિસાવદર સતિયામાં એમ નહીં ઈ અમે બ્લોગ માં લેવા ગયા હતા તો એમાં બધું આવી છે હતું ઓલું કાર હતું કાર્ડ નહીં ઈ તો બ્લોગ માં મેં લઈ લીધું છે એમાં તમને બતાવી છે લેવા ગઈ હતી ને ભાઈ બોલીને કીધું છે જે લેવું હોય ત્યાં લઈ આવે અને ફ્રીજ નો તો ના કણે ખજાનો છે કેવા ફ્રીજ કા મસ્ત મસ્ત બધા ફ્રીજ એવું છે યુટ્યુબ ફેમિલી જો મેં કીધું તો આજ અમે ખરીદી કરવા જવાના છે ખરીદીમાં જો ફ્રીજ આવ્યું અમારા ખરીદીમાં અને એક આવું બ્લેન્ડર કા કેમ કે પપ્પા સાહેબ બનાવવાનું સાઈઝ ફેરવવાનું આ બ્લેન્ડર આવે તો ફરી તો આ છે આપણું બિલ જો આ બ્લેન્ડર આપણે સાઈઝ બનાવવાનું વારા કિલો જેવણી લઈને આપણે સાઈઝ બનાવતા અને આ કાક ફિટ આવી કાંક ખરીદી કરી આ આવ્યું કેટલા 1200 રૂપિયાનું બ્લેન્ડર આવ્યું સાઈઝ ફેરવા સ્પેશિયલ લીધું જો આ કાક આ ફિટ હોય છે બ્લેન્ડર છે આના પીસ અને આવું કાંક સરસ કર્યું છે મિક્સર મિક્સર એ જોડે ને હવે જ્યુસ બનાવવાનું અને આની કિંમત છે 3000 કા આ 3000 નું આવ્યું નહીં ખોલવું નથી અને હવે ફ્રીજ નવું લીધું એટલે આપણે એમાં કંઈક જોઈ તો ખરા ને જો આ બરફના જમાવાનું આમાં બરફ બે લીધી ટ્રે આ બે આ લીધી આ આવી છે ને એ આવી રીતે આમ કાઢીને તો આ ભાંગે ને એટલે બરફ આવી રીતે આમ નીકળી જાય અને આ આવી છે ને એ 20 રૂપિયાની અલગથી અમે લીધી અને આ 30 રૂપિયાની છે અલગ અલગ બે છે કલર ભલે એ વપરાય પણ અલગ અલગ છે અને આવી કાંક પાણીની બોટલ લઈ લેવા છે આપણે કેટલી 4 છે ને 4 બોટલ છે આ 4 રૂપિયાની 4 રૂપિયાની 4 બોટલ લઈ લે અને આ ઓલા ફ્રીજમાં આપણે બરફ ને એવું બધું નીચે સામી જાય એટલે આ એની જાળી છે આ 4 રૂપિયાની 3 જાળી આવી છે 3 જાળી બે કાળા 3 આ અંદર આવી રીતે રાખો માથે ઓલે આપણી ફ્રેમ રાખી દેવાની કા અને માથે ઓછાડવાનું અને આ લીધું અમે ફ્રીજની માથે કવર રાખવાનું આવી રીતે અને આપણે જે કઈ કાગળિયાની હોય આ ખિસ્સા જેવા આવે આમાં એ કાગળિયા નાખી દેવાના આવે ખિસ્સા એ એવું 120 નું એવું હા 130 અને 130 અને આ આપણે લીધું છે ફ્રીજની માથે રાખવાનું અને આવા કાકા ગ્લાસ લીધા આવી રીતે નામ રાખવાના અને આપણી પાસે ફૂલઝાડ લીધું હોય તો ફૂલઝાડ રાખી દેવાનું નકર આપણે આઈસ્ક્રીમની સમસ્યા આવે ને આ સમસ્યા મૂકવાની ભૂલી ગયા લેતા ના એ લીધું છે ફૂલઝાડમાં રાખવું એટલે મેં અને હવે ઉનાળો છે ફ્રીજ લીધું હોય તો આપણે ગુલ્ફીનો ઉપયોગ કરવો પડે ને આ ગુલ્ફી બનાવી આમાં આપણે જમાવવાની આ 4 રૂપિયા કેટલા લેવું 55 લેવું આ 50 રૂપિયા લેવું અને આપણે આ ગુલ્ફીનો ને આઈસ્ક્રીમ બનાવવાનો પાવડર જામી જાય કેટલા લેવું 45 45 રૂપિયા આ પાવડર લેવું દૂધ આપણે આમાં ભર્યું ફ્લોરાની છે લગભગ આ ઉપર લખ્યું ફ્લોરા હા જો આ એવું રીસ કીધું તો આવી કાક અમે કરી છે ખરીદી કા અમે કાક આવી કરીએ ਅਸੀਂ ખરીદી કેવી લાગી અમારી ખરીદી
બ્લોગમાં કોમેન્ટ કરજો. હાલો જો આપણે વાળું તૈયારી થઈ ગઈ છે અને વાળું કરવા હવે બેસી છીએ. વાળુંમાં છે આવા સરસ મજાના દાળ ભાત. તો હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય. અને અમે આ રાખી દીધો ફ્રીજ જો. હા નવે નવું કા હા